मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કેશોદ તાલુકાના 53 ગામમાંથી અંદાજિત 41 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાનું કોઈ નિશાન જોવા મળતું જ નથી। ત્યારે વરસાદની મોસમ હોય અને ડાન્સિંગ રોડને મેટલિંગ કરીને હાલ પૂરતો વ્યવસ્થિત કરવામાં આવે અને 3 મહિના બાદ ફરી રેગ્યુલર અને લોકો કાયમી ઉપયોગ કરી શકે તેવા રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના હોદ્દેદારોએ આવેદનપત્ર આપવા ગયા હતા। ત્યાં તો કોઈ બોલે જ તે પહેલા જ ડેપ્યુટી કલેક્ટરે પોખડા કરી લીધા હતા। ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમની રજૂઆત માટે ગયા હતા। તે રજૂઆતને ધ્યાને લેવા જણાવ્યું હતું। બેન અગ્રાવત, પૂર્વ પ્રદેશ મંત્રી કોંગ્રેસ, આજ રોજ અમે લોકોએ આવેદન આપેલું છે। જે આવેદન કેશોદ તાલુકાના તમામે તમામ રોડ રસ્તાઓ માટે થઈ અને આપેલું છે। આમ જોવા જઈએ તો એક વખત તમને લોકોને યાદ પણ હશે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકારે લોકો માટે થઈ અને જીવવું ખૂબ જ મુશ્કેલ કરી દીધેલું છે। એટલા માટે થઈ અને અમારે ફરજિયાત આજે રોડ ઉપર નીકળવું પડ્યું છે અને આવેદન આપવામાં આવેલું છે। જે આવેદનની અંદર અમે પ્રજાલક્ષી કામો માટેની માહિતી પૂરેપૂરી સંકલનમાં લઈ અને આવેલા છીએ અને સાથે સાથે જે કહેવામાં આવે છે કે અમે લોકો દરરોજ અને દરેક પલે પ્રજાની કામગીરીમાં વ્યસ્ત છીએ, પણ તમે જોઈ શકો છો કે આજે કેવી બદતરમાં બદતર હાલત છે। પ્રજાને ન તો વ્યવસ્થિત રીતે રસ્તા મળે છે, પ્રજાના જ ટેક્સના પૈસે આ લોકોએ ખૂબ ભ્રષ્ટાચાર આદરેલો છે। તો અમે લોકોએ એની મૂંગી અને બહેરી સરકારની આંખ ઉઘાડવા માટેનો આજે એક નાનકડો પ્રયત્ન કરેલો છે। આગામી દિવસોની અંદર જો પ્રજા માટે થઈ અને ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે મોટું આંદોલન પણ કરી શકશું અને પ્રજા માટે થઈ અને રોડ ઉપર પણ ઉતરી શકશું। નમસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ઓકે, આપનું નામ ને આજે આવેદન। આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ। આજે અમે કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીનું આવેદન આપ્યું છે કે કેશોદ તાલુકાની અંદર 52 ગામનો સમાવેશ થાય છે, જેમાંથી 41 ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે। જોકે કહેવાતી ડબલ એન્જિનની સરકાર એવા બણગા મારે છે કે અમે દરરોજ 91 કિલોમીટરનો રસ્તો બનાવીએ છીએ, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બનાવવામાં આવે છે અને 2023ના આંકડા મુજબ એક વર્ષની અંદર જેમણે 7.5 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે, તો કેશોદમાં શા માટે કોઈ રસ્તાની કામગીરી થતી નથી? ઉપરથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જે ભાજપના ઉમેદવાર છે, ભાજપ તરફથી ધારાસભ્ય છે, તો એ દર 20 દિવસે 15 દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તાઓની માળખાકીય મંજૂરીના પત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરે છે, પણ જમીન ઉપર કાંઈ કામ થતું નથી। અખોદરથી પંચાળા, પછી મઢડાથી ચાંદીગઢ, જે રસ્તાઓ માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં, ઇન્દ્રાણાથી બલાગામ, આ 3 રસ્તાઓને માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં આજે જમીન ઉપર કોઈ પણ પ્રકારનું કામગીરી હજી 6 મહિના થઈ નથી। તો એ બાબતે આજે અમે આવેદન આપ્યું છે અને 10 દિવસની અંદર આ તમામ બિસ્માર હાલતમાં જે 41 રસ્તાઓ છે, 41 રસ્તાઓનું રિપેરિંગ કરવા માટે અને 3 મહિનામાં નવીનીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે। અને જો આવું નહીં થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી જિંજ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।